મિત્રો, આ વિડીયોમાં આપણે સંયોજિત પદાર્થના ઘનફળ વિશે વાત કરવાના છીએ. તો ચાલો કેટલાક દાખલા સ્વાધ્યાય 13.2 ના ગણીએ અને સમજીએ. પ્રશ્ન 1 છે, એક ઘન પદાર્થ એ 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી જ ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવાયો છે. શંકુની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી જ હોય તો આ ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો. તો પહેલા તો જે આપ્યું છે તે આપણે લખી લઈએ. ચાલો, તો હવે જે આ પદાર્થ આપ્યો છે તેનું ઘનફળ બે આકારના સરવાળા જેટલું થશે. એક અર્ધગોલકનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ, તે લખી લઈએ. સૂત્ર લખીએ, 2/3 પાઈ આર ઘન વત્તા 1/3 પાઈ આર સ્ક્વેર એચ. શંકુ અને અર્ધગોલક બંનેના સૂત્ર લખ્યા. હવે કોમન કાઢી લઈએ તો 2/3 અને 1/3 માંથી 1/3 પાઈ આર સ્ક્વેર કોમન નીકળશે. તો કૌંસમાં રહેશે 2r વત્તા h બરાબર 1/3 પાઈના ગુણિતમાં શોધો, એટલે આપણે પાઈની કિંમત મૂકવાની નથી. તો પાઈ આરની કિંમત છે 1નો વર્ગ, કૌંસમાં ફરી આરની કિંમત 1 અને hની કિંમત પણ આરની જગ્યાએ આપણે 1 લખવાનો છે અને hની કિંમત પણ 1 બરાબર 1/3 ગુણ્યા પાઈ, કૌંસમાં 1નો વર્ગ 1 જ થશે એટલે આપણે લખવું હોય તો લખીએ, ગુણ્યા 1 ને ન લખીએ તો પણ ચાલે. 1 વડે કોઈ સંખ્યા ગુણાય તો તેની તે જ રહે. 2 + 1 બરાબર 1/3 ગુણ્યા પાઈ, કૌંસમાં 3. 2 + 1 3, 3 કેન્સલ થઈ ગયા તો આપણને મળશે પાઈ. એકમ આપ્યો છે સેન્ટીમીટર, એટલે આપણો એકમ થશે સેન્ટીમીટરનો ઘન. તો પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં આપણને મળ્યું પાઈ સેન્ટીમીટર ઘન. જો પાઈના ગુણિતમાં ન કહ્યું હોત તો 22/7 મળત, પરંતુ પાઈના ગુણિતમાં કહ્યું છે માટે પાઈ સેન્ટીમીટર ઘન. સ્વાધ્યાય 13.2 નો પ્રશ્ન 2. એન્જિનિયરિંગના વિદ્યાર્થી રશેલને નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનેલો શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું. નમૂનાનો વ્યાસ 3 સેન્ટીમીટર અને લંબાઈ 12 સેન્ટીમીટર છે. જો શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર હોય તો રશેલે બનાવેલ નમૂનામાં કેટલી હવા સમાશે તે શોધો. તો સૌથી પહેલા તો જે આપેલું છે તે લખી લઈએ. તો અહીં વ્યાસ 3 સેન્ટીમીટર છે એટલે ત્રિજ્યા 3/2 સેન્ટીમીટર થશે. શંકુની ઊંચાઈ આપેલી છે 2 સેન્ટીમીટર. તો જે નળાકાર છે તે નળાકારની ઊંચાઈ મેળવવા માટે આપણે આખા નમૂનાની ઊંચાઈ છે 12 સેન્ટીમીટર, તેમાંથી શંકુની 2 સેન્ટીમીટર એમ કુલ 4 સેન્ટીમીટર બાદ કરવી પડે, એટલે કે આપણને નળાકારની ઊંચાઈ, જેને આપણે કેપિટલ H કહ્યો છે, તે 8 સેન્ટીમીટર મળશે. હવે એમાં કેટલી હવા સમાશે તે આપણે શોધવાનું છે. તો હવાનું જે કદ છે તે નળાકારનું ઘનફળ વત્તા 2 શંકુના ઘનફળ જેટલું થશે. તો તે લખી લઈએ. સૂત્ર લખીએ. નળાકારના ઘનફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર એચ. અહીંયા નળાકાર માટે ઊંચાઈ આપણે કેપિટલ H લીધી છે તો આપણે કેપિટલ H લખશું, વત્તા 2 કૌંસમાં શંકુ એટલે 1/3 પાઈ આર સ્ક્વેર. H સ્મોલ લીધો છે. સાદુરૂપ આપીએ તો આપણને મળશે પાઈ આર સ્ક્વેર H વત્તા 2/3 પાઈ આર સ્ક્વેર સ્મોલ h. પાઈ આર સ્ક્વેર કોમન નીકળી જશે તો કૌંસમાં રહેશે h કેપિટલ H વત્તા 2/3 સ્મોલ h. હવે કિંમત મૂકીએ તો પાઈની કિંમત આપણે લઈશું 22/7 કારણ કે આપેલી નથી. r છે 3/2 2 વખત, કૌંસમાં h 8 કેપિટલ H એટલે નળાકારની ઊંચાઈ 8 વત્તા 2/3 સ્મોલ h છે 2, કૌંસ પૂરો. છેદ ઉડશે અહીંયા 11 દુ 22. આ સિવાય બીજા કોઈ છેદ ઉડતા નથી તો આપણે લખીશું 11 × 3 × 3 એટલે 99/14, 7 દુ 14, કૌંસમાં
8 વત્તા 4 તૃતીયાંશ 2 દુ 4 તૃતીયાંશ લસા લઈએ તો 99 ના છેદમાં 14 કૌંસમાં 8 તેરી 24 વત્તા 4 છેદમાં 3 24 અને 4 નો સરવાળો આપણે કરીશું તો 99 ના છેદમાં 14 કૌંસમાં રહેશે 28 ના છેદમાં 3 તો છેદ ઉડશે 14 દુ 28 એટલે કે અહીંયા પણ છેદ ઉડશે 33 તો 33 ગુણ્યા 2 66 66 સેન્ટીમીટર ઘન હવા સમાશે. આપેલા નમૂનામાં આપણે લખી શકીએ કે માટે નમૂનામાં 66 સેન્ટીમીટર ઘન હવા સમાશે. તો અહીંયા આપણો દાખલો પૂરો થશે. સ્વાધ્યાય 13.2 નો પ્રશ્ન 3. ગુલાબ જાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી છે. દરેક ગુલાબ જાંબુનો આકાર નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યા હોય તેવો છે. તેની કુલ લંબાઈ 5 સેન્ટીમીટર અને વ્યાસ 2.8 સેન્ટીમીટર છે. તો આવા 45 ગુલાબ જાંબુમાં આશરે કેટલી ખાંડની ચાસણી હશે તે શોધો. આપેલું છે તે લખી લઈએ. અહીંયા વ્યાસ 2.8 સેન્ટીમીટર આપેલો છે માટે ત્રિજ્યા થશે 1.4 સેન્ટીમીટર. નળાકારની ઊંચાઈ તો એમાં આખા ગુલાબજાંબુની ઊંચાઈ 5 સેન્ટીમીટર છે. તેમાં અર્ધગોલક જે છે તેની 2 વખત ત્રિજ્યા 1.4 બાદ કરીશું એટલે કે 2.8 બાદ કરતા નળાકારની ઊંચાઈ આપણને મળે છે 2.2 સેન્ટીમીટર. ચાલો આગળ કરીએ. સૌથી પહેલા તો આપણે 45 ગુલાબજાંબુનું ઘનફળ શોધી કાઢીએ અને એક જે ઘનફળ છે તેને 100% લઈને તેના 30% ખાંડની ચાસણી શોધી કાઢીશું. સૂત્ર લખી લઈએ તો બરાબર 45 કૌંસમાં પાઈ આર સ્ક્વેર h નળાકારના ઘનફળનું સૂત્ર વત્તા 2 કૌંસમાં 2/3 પાઈ આર ઘન બરાબર 45 પાઈ આર સ્ક્વેર બંનેમાંથી કોમન લઈ લઈએ તો 45 પાઈ આર સ્ક્વેર કૌંસમાં h વત્તા 2 દુ 4 તૃતીયાંશ r રહેશે. કિંમત મૂકીએ તો બરાબર 45 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા ત્રિજ્યા છે 1.4 એટલે 14 દશાંશ ગુણ્યા 14 દશાંશ કૌંસમાં h 2.2 વત્તા 4 તૃતીયાંશ r છે 1.4 તો ગુણ્યા 1.4. સાદુરૂપ આપીએ તો અહીંયા 7 દુ 14 છેદ ઉડશે. ફરી 2 પંચા 10 ને 9 પંચા 45. તો એનો અર્થ અંશમાં રહ્યું 9 ગુણ્યા 22 ગુણ્યા 14 છેદમાં 10 કૌંસમાં 2.2 વત્તા 14 ચોક 56 એટલે 5.6 ના છેદમાં 3. લસા લઈએ. પેલા 9 ગુણ્યા 22 ગુણ્યા 14 કરી દઈએ તો આપણને મળશે 2772 છેદમાં 10 કૌંસમાં લસા 3 લઈએ તો 22 તેરી 66 એટલે 6.6 વત્તા 5.6 બરાબર 2772 છેદમાં 10 કૌંસમાં 6.6 અને 5.6 થશે 12.2 ભાગ્યા 3. ફરી અહીંયા છેદ ઉડશે 3 થી 924 આવશે. 924 ગુણ્યા 12.2 કરીને 10 વડે આપણે ભાગીએ તો મળશે 1127.28 સેન્ટીમીટર
ઘન. આટલું પ્રમાણ 45 ગુલાબજાંબુનું ઘનફળ મળ્યું. આ પરથી ખાંડની ચાસણીનું પ્રમાણ શોધવું હોય તો તે 30% છે. એટલે કે ગુલાબજાંબુનું જે ઘનફળ છે તેના 30% ચાસણીનું પ્રમાણ છે. તો 100% જો ઘનફળ લઈએ તો 1127.28 સેન્ટીમીટર ઘન જેટલું થાય. તો 30% એ કેટલું? તો આપણે લખી શકીએ કે માટે ખાંડની ચાસણીનું પ્રમાણ બરાબર 1127.28 ગુણ્યા 30/100. 0 0 કેન્સલ થયા. 3 વડે ગુણી દઈએ તો આપણને મળશે 338.184. છેદમાં 10 છે એટલે હવે 3 આંકડા પછી પોઈન્ટ કાપવો પડશે. 28 ના 2 અને છેદમાં 10 છે તેનો 1. તો આટલા સેન્ટીમીટર ઘન ચાસણીનું પ્રમાણ થયું. એટલે લગભગ આપણે કહી શકીએ કે 338 સેન્ટીમીટર ઘન ખાંડની ચાસણીનું પ્રમાણ આપણને મળશે. સ્વાધ્યાય 13.2 નો પ્રશ્ન 4. એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ 4 શંકુ આકારના છિદ્રવાળું બનાવેલું છે. લંબઘનના માપ 15 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર બાય 3.5 સેન્ટીમીટર છે. છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર અને ઊંડાઈ 1.4 સેન્ટીમીટર છે. તો લાકડાના આ સ્ટેન્ડનું ઘનફળ શોધો. તો સૌથી પહેલા જે આપ્યું છે તે આપણે લખી લઈએ. તો અહીંયા લંબઘન માટે લંબાઈ L છે 15 સેન્ટીમીટર, પહોળાઈ B છે 10 સેન્ટીમીટર અને ઊંચાઈ H 3.5 સેન્ટીમીટર. અને જે શંકુ આકારના છિદ્ર છે 4 તેની ત્રિજ્યા છે 0.5 એટલે 5 બરાબર 1/2 સેન્ટીમીટર. અને ઊંચાઈ આપણે H1 લઈશું કારણ કે લંબઘન માટે H વાપરેલો છે. 1.4 એટલે કે 14/10 તો 7/5 સેન્ટીમીટર મળશે. હવે આ જે પેન સ્ટેન્ડ છે તેનું ઘનફળ શોધવાનું છે. તો જે લાકડાનો લંબઘન છે એમાં 4 શંકુ આકારના છિદ્રો પાડેલા છે. તો એટલું લાકડું એમાંથી આપણે કાઢી લીધું છે. એટલે કે લંબઘનનું જે ઘનફળ છે તેમાંથી 4 શંકુનું ઘનફળ આપણે બાદ કરવું પડે. તો આપણે લખી લીધું સ્ટેન્ડનું ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ ઓછા 4 કૌંસમાં શંકુનું ઘનફળ. હવે લંબઘનનું ઘનફળ છે L ગુણ્યા B ગુણ્યા H ઓછા 4 કૌંસમાં શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 πr² H. પણ H આપણે H1 લઈશું જેથી H અને H1 ની કિંમત જુદી છે તે આપણા ખ્યાલમાં રહે. કિંમત મૂકીએ. L છે 15, B છે 10 અને H છે 3.5 એટલે કે 35 ઓછા 4 ગુણ્યા 1/3 પાઈની કિંમત છે 22/7 R આપણે મેળવ્યો છે 1/2 અને H1 છે 7/5. ચાલો છેદ ઉડે તેટલા ઉડાડી દઈએ તો અહીંયા 10 10 કેન્સલ થઈ જશે. 7 7 કેન્સલ થશે. 2 ગુણ્યા 2 4 તો એ આ 4 સાથે કેન્સલ થઈ જશે. બસ હવે બીજું કંઈ જ કેન્સલ થતું નથી. તો આપણે લખીએ બરાબર શું વધ્યું તેટલું લખી દઈએ 15 ગુણ્યા 35 ઓછા અંશમાં વધ્યા 22 અને છેદમાં વધ્યા 3 ગુણ્યા 5. 15 ગુણ્યા 35 મળશે 525 ઓછા 22/15 બરાબર 525 ઓછા 22/15 કરીએ તો 1.47 મળે. લસા લઈને પણ તમે સાદુરૂપ આપી શકો. બરાબર 525 માંથી 1.47 બાદ કરશું તો 523.53 મળશે. એકમ થશે સેન્ટીમીટર ઘન. તો સ્ટેન્ડનું ઘનફળ આપણને મળ્યું 523.53
સેન્ટીમીટર ઘન.